અને કુટસ્થ અવસ્થામાં જે યોગી રહેતો હોય ને ફૂલ બહાર હોય, પણ એની રેત ચાલુ થઈ જાય. કુટસ્થ અવસ્થામાં રહી શકે ખાલી શિવ. શિવ સિવાય જો કોઈ જીવ રહેવાની કોશિશ કરે એ અવસ્થામાં, તો એનો ફ્યુઝન પાવર છે બ્લાસ્ટ થવા માટે. મેં ગિરનારમાં જે સિદ્ધો થઈ ગયા એને જોયેલા. એટલે જેમ જેમ પછી એ સિદ્ધત્વને પ્રાપ્ત થવા લાગ્યા અને જેમ જેમ અવસ્થા આવી, કુટસ્થ અવસ્થા કહીને, એટલે સ્થિત પ્રજ્ઞા અવસ્થા કરતા ઉપર જે આવે ને એ અવસ્થા છે ઋતુંભરા પ્રજ્ઞા. અને ઋતુંભરા પ્રજ્ઞા કરતા બી એક અવસ્થા ઉપર આવે લાસ્ટ, એ છે કુટસ્થ અવસ્થા. એટલે જે કુટસ્થ અવસ્થામાં જે યોગીઓ પોકે ને એનો ફ્યુઝન પાવર છે એ ચાલુ થઈ જાય. હા હા, તુર્યાતીત, ભાવાતીત, શબ્દાતીત, શ્વાસાતીત, એ ખાલી તમને ખાલી દેખાતો હોય પોતાની મસ્તીમાં. બાકી તમે એની હારે ચર્ચા કરો કે બે વાત કરો કે અમારી સાથે જે કરો છો એવું કોઈ વાત જ ના કરતા ને. આવવા જ નથી તને. એનું ઓરલ લેવલ ડિસ્ટર્બ થયું નથી. કોઈ બી વ્યક્તિ આવી જાય ને તો પછી એની જે ચેતના છે એ આમ ડગવા લાગે. એટલે એ અસંતુલન, જેમ આપણે કોઈ ચીકણી માટી હોય ને શરીર કેવું લપસી જાય, શરીર લપસી જાય તો કેવું આપણા કઈ સહારા લે. એવી રીતે મેન્ટલી શરીર જે છે, એક્સ્ટર્નલ બોડી, એ કોઈ વ્યક્તિ આપણી ઓરા લેવલ છે એનાથી જેવો અંદર પ્રવેશ કરે ને એટલે તરત તમારું વાઇબ્રેટ કરવા માંડે. કારણ કે એની વિચારધારા અને તમારી વિચારધારા એ મેચ ના થતી હોય. એટલે એક ફ્રીક્વન્સીની કના થઈ બીજી ફ્રીક્વન્સી નીકળે ને એટલે ઓલી ફ્રીક્વન્સીને વાઇબ્રેટ કરે. એટલે નેગેટિવ છે કે પોઝિટિવ એમ એ બાપુ આપણને કેવી રીતે ખબર પડે? આપણે અમુક જગ્યાએ જઈએ, આપણે સાત્વિક જગ્યાએ કે મંદિરમાં છે કે ગમે ત્યારે હાથમાંથી ને એ પ્રવાહિત થવા માંડે ઉર્જા. અને પણ અમુક જગ્યાએ છે તો વાઇબ્રેશન થાય, પણ એ આપણને ખબર હજી ન પડે કે કઈ એનર્જી આપણને ઇફેક્ટ કરે છે, કે પોઝિટિવ કે નેગેટિવ કે એ બધું એ રહસ્ય. એટલે 45 ડિગ્રી તારામાંથી વેવ નીકળતા હોય ને 45 ડિગ્રી આ જે ભૂમિકામાં તો આવી છે ગિરનારમાં, અરે સાસણમાં, તો 45 ડિગ્રી જે વાઇબ્રેશન છે એ બધા પ્રકૃતિમાંથી જનરેટ થઈ ગયા છે. એટલે તને બહુ ભૂખ લાગે અને તને સુંદર ભોજન ખાવા મળી જાય તો તને ખુશી થાય કે નહીં થાય ને? તો તારી આંખો છે એ કોઈ બી XYZ દ્રશ્યને દેખે એટલે એને ઇમ્પ્રેશન ફૂટ કહેવાય. શું કહેવાય? એટલે તારી આંખોને ભયંકર ભૂખ લાગેલી છે, પણ એ ભૂખ લાગી છે સુંદરમાં અતિ સુંદર દ્રશ્યને જોવાની. એટલે દ્રશ્યમાં હજારો દ્રશ્ય આવે. તો નેગેટિવ માંડીને પોઝિટિવ. તો તારી આંખો જે આપ દેખી રહી છે અહીંયા આવીને, તો તું જેવી અંદર આવે અને આવતાની સાથે તું એક નજર કરે આમ દૂર દૂર સુધી, અને જો તું ખુશ થઈ જાય તો તારે સમજી લેવું તો એનર્જી પોઝિટિવ છે, આ સેન્ટર બી પોઝિટિવ છે, અને તારી આંખો તૃપ્ત થઈ જાય. એને ભોજન મળી ગયું એમ. પણ વોટ ઇઝ મીન ભોજન? એમ તો એને સુંદર દ્રશ્ય છે એ દેખવા મળી જાય તો તૃપ્ત થાય. એનું ભોજન છે સુંદર દ્રશ્યને દેખવું. તો હવે સાસણ ગીર છે, સમજી જાય. હજુ નીચલી પ્લેટમાં છે, ઉપર ધાબા ઉપર જાય, અહીંયાથી જો ઠીક ના દેખાય ત્રીજા ધાબે જાય. એટલે સમજે તો વાત નહીં. એટલે તારા કાનને બી ભૂખ લાગી છે, તારા નાકને બી ભૂખ લાગી છે, તને એકને ભૂખ લાગી છે એ ભ્રમ છે.
તારા હર ઓર્ગનને ભૂખ લાગી છે, હર સેલને ભૂખ લાગી છે, અને હર કોશિકાને બી ભૂખ લાગી છે. અને હર સેલ અને કોશિકા વચ્ચે એનર્જી ચેનલો ચાલી રહી છે, એને ભૂખ લાગી છે. એટલે તું આવી છે તારી આખી નખથી શીખા સુધી ગાડી છે એને ટ્યુન કરાવવા, અને પાછી તું કહે છે એવું કે હું કહું એમ ટ્યુન કરજો, એટલે એમ ન ચાલે. તાર સાથે મૂકી દેવા. એટલે તારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તમે કોઈ પણ ઓર્ગન ઉપર તમારો કમાન્ડ રાખો એટલે એ કાચું થઈ જાય. એમ કહેવાનો મતલબ તો બીજો કાંઈ નથી. તો યોગીઓ તો અપને આપમાં જ સ્થિર થઈ ગયેલા હોય. જે તું જો પોતે પોતાનામાં સ્થિર થઈ ગયેલી હોય તો તારા કેન્દ્રમાંથી વિકિરણ રેડિયેશનનો એક પ્રવાહ નીકળે, અને જેના તરફ પ્રોસેસ કરે એ ચુંબકીય ફિલ્ડની સાથે ટકરાય. અને સંવેદનશીલ માનવ હોય તો એ મેસેજને પકડી અને પતો લગાવી દે કે આ મેસેજ કોણ મોકલે છે, ક્યાંથી આવે છે, અને તાના રેડિયેશન કેવા છે. ન્યુરોન્સના એક્ટિવિટીના સિગ્નલ છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ટ્રાન્સફોર્મ કરી અને ઇન્ટરનેટના માધ્યમથી જીપીએસ કોડ લગાવે અને ઇલેક્ટ્રોનિક સિગ્નલને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં ટ્રાન્સફોર્મ કરે અને સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરે. પણ ઓલો દીકરો આવ્યો છે એટલે અમારું બીબીસી પકડાઈ રહ્યું છે. અત્યાર સુધી તો ઓલ ઇન્ડિયા વીજ ભારતી સિલોન સુધી હાલતી હતી ગાડી, પણ હવે જાય છે બીબીસીમાં. હવે બીબીસી પકડાઈ રહ્યું છે એટલે તને મજા આવશે. એટલે આખી સૃષ્ટિની અંદર જે સંદેશા વ્યવહાર ચાલી રહ્યો છે એ તો જાગ્રત અવસ્થાનો છે. પછી તે સપના અવસ્થાનો કઈ રીતે વ્યવહાર ચાલી રહ્યો છે એ તો જે અનુભવ્યો જ નથી. પછી સુષુપ્તિ અવસ્થાનો કઈ રીતે અનુભવી શકે, પછી પૂરી અવસ્થાનો તો તું કઈ રીતે અનુભવી શકે. એ બધું અનુભવવું છે ને બાપુ, એટલે તમે સમજી ગયા ને. તમે કીધું જ છે કે સામાન્ય નથી રહેવાનું, તો અસામાન્ય જ થવું છે. દીકરા, એ અસામાન્ય થવા માટે તો તમે જે પકડેલો છે એ બધું છૂટી જશે. ભલે છૂટી જાય છે, તમને અત્યાર સુધી જે નોલેજ થઈ ગયું છે એ બધું ઝીરો થઈ જવાનું છે. તમને અત્યાર સુધી જે અનુભૂતિ થઈ છે એ બધી અનુભૂતિ છે એ ઝીરો થઈ જવાની છે. બધું ઝીરો થાય એટલે મેં તને ઝીરોમાં ઠપ કરી દેવાનો છું. અને આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્ય શક્તિઓ છે એ બધી ઝીરો ડાયમેન્શનમાં જ રહે છે. અને તમારે બધાને ઝીરો ડાયમેન્શનમાં જ જવાનું છે. એ બધી જ જતી સતીઓએ ભેગા થઈ અને સંદેશ આપેલો છે. સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર, શબ્દની સાથે સંચરી. પછી એ દેખાડે 10મો દ્વાર. તમે 10મા દ્વારની અંદર જ્યાં સુધી ના જાઓ, હા, ત્યાં સુધી પરલૌકિક દુનિયાની તમને જે કામના છે કે ભાઈ ભગવાનને જોવા છે, ભગવાનની અદાલત જોવી છે, ભગવાનનો બધો વ્યવહાર જોવો છે, ભગવાનના બધા કર્મચારીઓ છે, 33 કરોડ દેવી દેવતાઓ છે, એ બધા કઈ રીતે કામ કરી રહ્યા છે, વગેરે વગેરે. પણ એ બધા રહેશે ઝીરો ડાયમેન્શનમાં. દસમ દ્વાર ખુલે ત્યારે આપણને આપણા જ દર્શન થાય, એ વાત સાચી? આપણા દસમ દ્વાર ખુલે ત્યારે આપણને આપણા જ અંદર ભીતર દર્શન થાય. અને જ્યારે બી તારો 10મો દ્વાર ખુલે એટલે તારી ફ્રીક્વન્સી છે તારા સોલથી એક્ટિવ થાય અને સૂર્યની નાભીમાં જઈ અને સમાપ્ત થાય, કારણ કે ત્યાંથી જ ફ્રીક્વન્સી આવે છે. એટલે તારા સોલનું હેન્ડલિંગ છે એ સૂર્ય કરે છે, તારા મનનું હેન્ડલિંગ છે એ ચંદ્રમા કરે છે.
અને તારા ફિઝિકલ સેલ્યુલર આખી બોડીનું હેન્ડલિંગ છે એ ચંદ્રમાંથી ઉત્તર ધ્રુવ સુધી બધા સિતારાઓ ભેગા થઈ કરે છે. અને તારી શ્વાસ અને ઉશ્વાસની ગતિ છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એ જે આકર્ષણ અને વિકર્ષણ શક્તિ ચાલે છે તેનાથી આરોહ અને અવરોહ બે ક્રમ ઊભો થાય છે. અને ક્રમના એક છેડા પર વીજળી થાય છે, વીજળી ઉત્તર ધ્રુવ પર, અને દક્ષિણ ધ્રુવ પર નાદ થાય છે. અને આ સૃષ્ટિ છે એ સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી. એટલું નોલેજ તો તને છે. એટલે ઓમકારની પહેલી માત્રા છે અકાર, એ સૂર્ય છે. બીજી માત્રા છે ઉંકાર, એ ચંદ્રમા છે. ત્રીજી માત્રા છે મકાર, એ બધા સિતારાઓ છે. અને ચોથી માત્રા છે એ વીજળી છે. અને પાંચમી માત્રા છે એ નાદ છે. એટલે 5 માત્રાથી આ સૃષ્ટિ બનેલી છે. આકાર, ઉંકાર, મકાર, નાદ અને બિંદુ. તો આકાશનો એક જ વિષય છે માત્ર શબ્દ. વાયુમાં 2 વિષય છે, શબ્દ અને સપ્રશ્ય. તેજમાં 3 વિષય છે, શબ્દ, સપ્રશ્ય અને રૂપ. પછી જળમાં 4 છે, શબ્દ, સપ્રશ્ય, રૂપ અને રસ. અને પૃથ્વીમાં 5 છે, શબ્દ, સપ્રશ્ય, રૂપ, રસ અને ગંધ. એટલે જો આ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે તન માત્રાઓ છે એના ઉપર તારી ઈચ્છા શક્તિથી જ કોઈ પરમાણુ પડ્યો છે અને તું તારી ઈચ્છા શક્તિથી એના સામે જોવે કે આ પરમાણુનો ન્યુક્લિયસ ચાલુ થાય, એવું તું ખાલી વિચારાય એની સાથે જ એ પરમાણુનો ન્યુક્લિયસ ચાલુ થાય અને ડાન્સ કરે તો તારે સમજવાનું કે ધ્યાની છે. એમને કે એક ધ્યાનની પંપોડી આપણને રોજ સંભળાવે કે હું તો ધ્યાની થઈ ગયો છું ને, મને આમ ધ્યાન લાગે છે, મને આમ ધ્યાન લાગે છે. વોટ ઇઝ મીન ધ્યાન? ધ્યાનનો મિનિંગ થાય છે જડ પડેલો પરમાણુ છે એના ઉપર તારી દ્રષ્ટિ પડે અને એ પરમાણુનું ન્યુક્લિયસ ચાલુ થઈ જાય. એમાં એક્ટિવ ફોર્સ, રિએક્ટિવ ફોર્સ અને વાઇટલ ફોર્સ જનરેટ થાય અને એ પરમાણુ ડાન્સ કરવા લાગે. તો આ પ્રકૃતિ સ્વયં ડાન્સિંગ કરે છે, આનો કોઈ કરતા નથી. અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ સર્જાય. અને મેગ્નેટિક ફિલ્ડની જે ઇફેક્ટ છે એ શ્વાસોશ્વાસની બેલેન્સિંગ શક્તિ ઉપર આવે એટલે માનવ 0 તરફ જાય. તેને સાયન્સ અતિમાનસ કહે છે, અરવિંદો ને એ બધા. અને દશરથ બાપુ સમાધિ કહે છે. એ દીકરા હા બેટા, ગુડ તો છે જ, પણ એમ કે વસ્તુ તો એક જ છે, ભાષાનો ભેદ છે. અને આ તો ઊંડો દરિયો છે, જેટલા ઊંડા ઉતરીએ ને એટલું અંદરથી નિકટ જ થાય. એ નિકળ જ કરે દીકરા. તો જેવો છે આખો મહાસાગર છે. તોરલ કે સાગર ઉમટ્યો અને પછી રતનો તણાતા જાય, પણ કર્મના હીણા માનવી એની સંખ્યા મોટી ભરાય. હા, એટલા બધા ટોપલા ભર્યા છે કર્મના કે એને સામે વિઝન છે એ દેખાવું મુશ્કેલ થઈ જાય. સામે પડ્યું હોય તાર્કિક તોય ન દેખાય. કર્મ જ છે, એના ચિત્તમાં બધા ઉથલ થઈ રહ્યા છે. પછી કઈ રીતે દેખાય? એટલે તું કર્મનો સિદ્ધાંત છે એને કઈ રીતે માને છે બતાવ.
કર્મ આપણે કર્યું એ પ્રારબ્ધ ભોગ તો આપણે ભોગવવાનું જ રહ્યું એમ. કર્મ જે કર્મના બંધન હોય એમાંથી તો બધાના કર્મ અલગ અલગ હોય. મનથી કર્મ થાય, શારીરિક કર્મ થાય, વાચિક કર્મ થાય, કે આપણે ઇન્ટેન્શન રોંગ પડે એ કર્મ થાય. કે જે કોઈ બી વ્યક્તિ છે તો એની વિશે હું અંદરથી ઇન્ટેન્શન રોંગ રાખું અને બહારથી હું એને સારું બતાવું તો મારો ઇન્ટેન્શન તો એના પ્રત્યે રોંગ છે, તે કર્મ બંધાયું ને. કે હું એને સારું દેખાડવા બહારથી બોલું કે આ બેન છે તો એના મનમાં નથી ખબર કે મારી અંદર શું ચાલી રહ્યું છે, પણ મારો ઇન્ટેન્શન એના પ્રત્યે રોંગ હોય તે તો શુદ્ધ ભાવના ના થાય ને. અંદરથી અનકન્ડિશનલ લવ નીકળવો જોઈએ પરમાત્મા. તો અંદર જેવા હોય એવું જ બહાર એની પ્રત્યે પ્રેમ હોય ને. મહાન પુરુષો તો એક જ વાત કરે છે ને કે તમારા કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ તો છે નહીં એવું કાંઈ એમ. તો જે ધારણા કરે છે કર્મની એવું તો કેવું છે? કારણ કે માત્ર તારી સાથે જે ઘટેલી ઘટના છે એ ઘટનાની જે મેમરીન બને એ મેમરીન છે એને કર્મ કહેવાય. તો એ મેમરીન છે એ પરમેનન્ટ મેમરીન નથી. પરમેનન્ટ મેમરીન તો સાથે લઈને આવેલી છે. આ જે કલેક્શન કરેલી છે એ બધી હાવ ખોટી છે એમ. તારા મનને જે ગમ્યું એ તે કલેક્શન કર્યું એટલે મન જે રચે છે એ જ બધી માયા. આત્મા તો કશું રચતો જ નથી, એ તો પ્રકાશમય જ છે. તો વાત છે એટલે બંધન અને મુક્તિનું કારણ છે એ ભગવાન નથી એવું કે તું એને મેળવી લે મળી જાય. બંધન અને મુક્તિનું કારણ તારું મન છે અને મનને તું બંધન આપે કે મુક્ત કરે તો જ મોક્ષ અને મુક્તિ નિર્માણ થાય. અને મન પાછું બીજું કાંઈ નથી. તને એવું લાગે છે મન છે, મારી ભાષામાં એના રોમ અને રેમ મેમરી કહેવાય. સંકલ્પ અને વિકલ્પ. એ ગંગા સતી એવું કહેતી હતી કે ભાઈ તમારે યોગી બનવું હોય તો તમારે સંકલ્પ અને વિકલ્પનો ત્યાગ કરવો પડે એમ. અને મેં તને સીધી ભાષામાં સમજાવી રહ્યો છું કે તારે જો ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો તારે તારા ચિત્તમાં જે રોમ અને રેમ મેમરીમાં બનાવેલી છે એને ડિલેટ મારી દે. હર હર મહાદેવ કરીને ફોરવર્ડ ફટકારી દે, વાત પતે. પણ બાપુ બાય બોર્ન જે મેમરી આવી છે, હાર્ડ ડિસ્ક ભેગી આવી છે, એને તો ચોખ્ખી આપણે જ કરશું ને. એ તો કોઈ સમર્થ ગુરુ મળી જાય તો એ તમને સલાહ ના આપે, સીધો બિહારીને એક ફટકો મેલાય થઈ જાય ડેટ એન્ડ ક્લીન. એ તો તને સમર્થ ગુરુ મળે. આ તો તને જો નિત્યાનંદ બાપા પ્રેક્ટિકલ મળ્યા નહીં ને કે તારી હામ જુઓ તો ડિલેટ થઈ જાય. નહીં, આ તો જે ફ્રીક્વન્સીનો એક સ્ટેશન બને એટલે એ ફ્રીક્વન્સી તરતી થાય એટલે એના સંલગ્નમાં જે બી સાધકો હોય એ બધા પાછા ત્યાં કોન્સેસ્ટેન્ટ થાય. એટલે એ કોન્સેસ્ટેન્ટ જ્યારે થવાના ચાલુ થાય ત્યારે આ વિસ્તાર થવા માંડે એમ. કેમ કે અત્યારે અમારામાંથી જે રેડિયેશન નીકળી રહ્યા છે એ મેસેન્જરના રૂપમાં જઈ રહ્યા છે. એટલે મેસેન્જરનો કોઈ સિગ્નલ તારી પાસે આવ્યો હશે કે તે ફટ લઈને પકડીને રિસીવ કર્યો. હાલો ભાઈ, ગ્રેવિટેશનલ ફોર્સનું કેન્દ્ર ક્યાં છે એમ. દશરથ પણ અહીંયા આવવાનું કારણ મેં નથી એમ. અહીંયા આવવાનું કારણ છે મારામાં યાસે કે એના યાસે, સાચી કે ખોટી, પણ કોઈ સત્યની ફ્રીક્વન્સી રિલીઝ થાય છે જેના આધારે આ બધા પંખીઓ છે દૂરથી બસેરા કરે છે.
એમાં મેં જવાબદાર નથી એમ, પણ મને માધ્યમ બનાવ્યો હશે પરમાત્માએ. મારી કુંડલીની શક્તિ જાગૃત છે અને તમે એમ કહો કે ભાઈ ઓટિઝમની કુંડલીની જાગૃત થાય તો શું થાય એમ. તો એક બોટલ હોય, બોટલ એના ઉપરથી કોઈ ટોપ કાઢી લે અને નીચેથી બોટમ કાઢી લે તો શું થાય? ટનલ થઈ જાય ને, પાઇપ. તો કુંડલીની જાગૃત થઈ હોય એ પાઇપ જ હોય, મય કશું હોય જ નહીં. ડિલીટ મારી દીધું બધું એમ. ઉપર ટોપ ના હોય, નીચે બુંદું ના હોય. જે ઉપરથી મેસેજ મોકલવાનો હોય પ્રકૃતિને, એની ખાલી એ ટનલ હોય, ટનલ. જે કોસ્મિક એનર્જી છે એ જે જન્મ લેવાની હોય, તો અરવિંદો એવું કહેતા હતા કે 21મી સદીમાં અતિમાનસ છે એનું અવતરણ થશે. પણ ઓટિઝમ અતિમાનસ. અતિમાનસનો અર્થ થાય બાયોફોટોન ફીલ્ડ. કોઈ વાર સૂર્યની ફ્રીક્વન્સી છે એ આવે છે નીચે, તો આપણે એના રામ કહેવી છીએ. કોઈ વાર ચંદ્રની ફ્રીક્વન્સી નીચે આવે છે તો આપણે એને કૃષ્ણ કહેવી છીએ. કોઈ વાર સૂર્ય અને ચંદ્રની ભેગી ફ્રીક્વન્સી નીચે આવે છે તો આપણે એના મહાવીર સ્વામી અને બુદ્ધ એવું કહેવી છીએ. પણ હવે જઈ આવવાની છે એની વાત કરો ને, આ તો બધી થઈ. હવે તો આમે બેઠી છે, અમારે ક્યાં કહેવાનું છે? દશરથ બાપુ છે કોઈ ફ્રીક્વન્સી નથી ને, તો હવાનું ચોખ્ખું છે. એની પાર્ટ ઓફ ફ્રીક્વન્સી કયો ને, તો અમને ક્યાં વાંધો છે? હવાનું ચોખ્ખું ન જ કહે તમે. એટલે આ બધી ફ્રીક્વન્સીઓ જનરેટ કરવી નથી પડતી. વાત સમજમાં આવી તારે? સમય પૂરો થાય એટલે જનરેટ થઈ જ જાય. હર કોઈ વસ્તુ ઉપર અંતિમ તારીખ મારેલી છે, જેને ફાઇનલ ડેટ કહેવાય, અને એ પૂરી થઈ જાય એટલે એ ફ્રીક્વન્સીનું અવતરણ ચાલુ થઈ જાય. એમ પછી એ તારામાંય અવતરણ થાય, મારામાંય થાય, દીકરામાંય થાય, દીકરાનામાંય થાય. ગમે તે આટલા બેઠા છે એમાંથી ગમે તે એકના માધ્યમ બનાવે. આપણે શીખશું નહીં, આપણે તો ખાલી ટનલ છે. અને પ્રાર્થના કરી શકીએ પરમાત્માને કે હે માં જગદંબા, જો તારા અવતરણ માટે મેં લાયક હોય, તું માં છે અને ભાવાવેશમાં આવી જાય અને હરખે હરખે મને વરમાળા પહેરાવી દે, અને હું લાયક ના હોય તો તારે વરમાળા પહેરાવી જોઈ નહીં. ને સમગ્રતાથી જો તારા લાયક હોય, એકદમ સાયન્ટિફિક, તો તારે મારું માધ્યમ બનાવવાનું છે તારા અવતરણ માટે. આમાં કોઈ ભાવાવેશમાં આવીને લાગણી, ભાવના, આત્મીયતા, શ્રદ્ધા, સમર્પણમાં આવીને કોઈ દાડો ચેતનાનું અવતરણ ન થાય, નકર તાર થઈ ગયું ન હોય. એ ઇમોશનલ સેન્સ ડેવલપ થાય, અને ઇમોશનલ સેન્સ કચરા પેટી છે, 10 પેટી છે. તમને કોઈ દાડો શાંતિથી બેહવા ન દે, ના બેહવા દે તો કેન્દ્ર બહાર મેળ લેવાની. ખુશ કેમ? યોગીઓ છે એનો કોઈ મિત્ર ના હોય, અને યોગીઓનો કોઈ શત્રુ બી ના હોય. યોગી યોગી હોય, એ રેત છે ન્યુટ્રલ, એ રેત છે એકલો કૃષ્ણ. અવધૂત અવસ્થા જે એ જ અવસ્થા છે ને, જ્યાં કોઈ પણ હોય નહીં, એમ એક વન મેન શો એકલો, એને અવધૂત કહેવાય. અવધૂતનો મિનિંગ શું થાય? એટલે બધાની વચ્ચે રહે તોય એકલો જ હોય. ચારેય કોર મેલો લાગ્યો હોય
તોય એ એકલો એવી રીતે હોય कि यहाँ नहीं कोई गुरु और नहीं कोई चेला, मेले में अकेला और अकेले में मेला. એ જે વાત થઈ છે તો એ તો એકાંતમાં એકલામાં મેળો હોય અને કોઈ વાર તો બધા મેળામાં એકલો હોય. એને વળી ક્યાં કોઈ બાંધી શક્યું છે. એને કોઈ બાંધી નથી શક્યું ને, એ સમગ્રતાથી સ્વતંત્ર છે. સૂક્ષ્મણામાં જવાનો એક જ માર્ગ છે અને એ માર્ગ છે ભસ્રિકા. આ ભસ્રિકા નામનો પ્રિયાણામ કરો તમે રાતનો દડો ધબધબાઈને, તો જે સૂતેલી કુંડલીની છે એ જાગૃત થઈ જાય. બાપા કેમ? એટલે સૂક્ષ્મણા નાડી છે એને તમારે જાગૃત કરવા માટે તમારે મન અને પવનની ગતિ બંધ થાય તો જ એ જાગૃત થાય. અને તમે બધા ખાઈ પીને આનંદ કરો, કુંડલીને જગાડવાનું અમારા માટે રવા દો. દીકરી બાને ભજીયા ભજીયા હારા બનાવતા આવડતું હોય તો ખાઈ પીને હિસકારા કર. કારણ કે સુરતાધારી સંત કોઈ ઉલટ લગાવે ધ્યાન, મન પવનને થીર કરી અને ભૂલે દેહનું ભાન.